આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં ને સખી અમણે આંગણે કંચન વરસે મેઘ. આ કહેવાય છે વાત સૌરાષ્ટ્રના લોક સાહિત્યની અંદર, પણ એવું લાગે છે કે અત્યારના સમય માટે બિલકુલ બંધ બેસતી વાત કહેવામાં આવી છે. કારણ કે આખા દેશની અંદર આનંદ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દિવાળી જેવો માહોલ છે ભાઈ. ભગવાન રામ પધારી રહ્યા છે અને દેશ આખાની ઉત્સુકતા ચરમ ઉપર છે. પણ દેશ અને દુનિયાની નજર જે રામ મંદિર ઉપર છે, ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર છે. એ રામ મંદિરની પાછળ સદીઓની સંઘર્ષ ગાથા ધરબાયેલી છે. અને એ સંઘર્ષ ગાથા એ જ પાયાના પથ્થરો પાસેથી જાણીએ તો કદાચ એની કંઈક વાત જ અનોખી હોય છે. અને સંદેશ ન્યૂઝ પર એ જ સંઘર્ષ ગાથાના પાયાના પથ્થર સાથે આજે વાતચીત કરવી છે. એમની સાથે આજે થોડો શાસ્ત્રાર્થ પણ કરવો છે અને ભૂતકાળની અંદર, ઇતિહાસની અંદર થોડું ડોક્યું પણ કરવું છે. અને આપને પરિચય કરાવવો છે આજે અખિલ ભારતીય સંત સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજને. ગુરુજી, સ્વાગત છે આપનું. ભલે. ગુરુજી, શરૂઆત ભગવાન રામના એકાદ કોઈ એમના શ્લોક અથવા તો કોઈ ભજન અથવા તો કોઈ જે પણ આપને એક ભગવાન રામને આપણે યાદ કરીને શરૂઆત કરીએ અને પછી થોડું ઇતિહાસમાં. બહુ સરસ તમે આજનો વાર્તાલાપનો પ્રારંભ કર્યો છે. ખરેખર ભારત દેશ જ નહીં, પણ હું તો માનું છું દુનિયામાં વસતા દરેક હિન્દુઓ, એમના હૃદયમાં એક પ્રકારનો દિવ્ય ઉત્સાહ તો હોય છે, પણ આ દિવ્ય ઉત્સાહ, આધ્યાત્મિક ઉત્સાહ આપણે જોવા મળે છે. રામ આ દેશના પ્રાણ છે. રામ આ દેશના આરાધ્ય છે. રામ આ દેશના પ્રેરણા સ્તોત્ર છે. રામ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. અને રામરાજ, જેને આપણે અયોધ્યા કહીએ છીએ, એ અયોધ્યાનું ખરું એક શાસ્ત્ર નામ છે અવધ. અવધનો મતલબ એ છે કે જ્યાં કોઈનો પણ વધ થતો નહોતો. અવધ યાની પ્રાણીનો પણ ત્યાં વધ નહીં, મનુષ્યનો તો નહીં, યાની બિલકુલ અહિંસા. એ એવું નગર કે જ્યાં જીવ માત્ર પ્રત્યે દયા, જીવ માત્ર પ્રત્યે કરુણા, જીવ માત્રના જીવનની કિંમત, એવી જે નગરી, એવું જે ક્ષેત્ર, એને અવધ કહેવાતું હતું. એટલે આ બધી વાતનો વિચાર કરીએ ત્યારે આજે આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં આતંકવાદ, અનેક જાતના દુરાચાર, હત્યા, તેમાં જીવ હત્યાએ તો જાણો કે માજા જ મૂકી દીધી છે. તો એવા સમયમાં અવધની વાત થાય. એ વખતના મહાપુરુષોએ અવધની કલ્પના કરી કે કોઈની પણ હિંસા ના થવી જોઈએ. તો એવી અવધ નગરી, અને ત્યાં શ્રી રામનું પ્રાગટ્ય. અને જેમણે આપણે કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પણ ઉદાહરણ જોવું હોય, કોઈ પણ પ્રકારનું, સારા પતિ તરીકે, સારા ભાઈ તરીકે, સારા પિતા તરીકે, સારા પુત્ર તરીકે, સારા રાજા તરીકે, તો રામ સિવાય એટલું ઉત્તમ ઉદાહરણ જિંદગીમાં શું, જીવનમાં શું, વિશ્વમાં ક્યાંય ન મળી શકે. અને આખી રામાયણની કથાને તમે જુઓ ને તો માત્ર પરિવારની વાત નથી, એક સમરસતાની પણ જબરજસ્ત વાત છે. જે અત્યારે કેટલા લોકો કહેતા હોય છે કે હિન્દુ સમાજમાં ઊંચ નીચના ભેદ છે, આ છે તે છે, પણ તમે રામાયણ વાંચો તો શ્રી રામની માનો કે એમની વનયાત્રા જે પ્રારંભ થયો છે, તો પેલા નિશાર રાજા, જે આદિવાસી વનવાસી રાજા હતા, એમની સાથેની એમની મિત્રતા. તો મિત્રતા ક્યાંથી થયેલી? તો કે ગુરુજીના આશ્રમમાં, વશિષ્ઠના આશ્રમમાં આ બંને સાથે ભણતા હતા. રાજાના પણ પુત્ર અને વનવાસી રાજાના પુત્ર બંને સાથે અભ્યાસ કરતા. એનો મતલબ કેટલી સમાનતા હતી એ સમયમાં, કેટલી સમરસતા આપતી. ત્યાર પછી આગળ જઈએ આપણે તો આવે શબરીના બોરની વાત. તો શબરીના બોર, જેને શબરીને આપણે આમ કહી શકીએ શુદ્ર, જો કે શબ્દ મારા મોંમાં તો બહુ આ નીકળવું મને લજ્જાસ્પદ લાગે છે, પણ જેમ ઉલ્લેખ છે અથવા લોકો જેમ માને છે,
તો એમને લોકો એમ કહે છે કે શૂદ્રને અડતા નહોતા, તો શ્રીરામે અડવાની વાત નહીં, એમના એઠા બોર ખાધા, જે આપણે એક પરિવારમાં કદાચ એકબીજાના એઠા ના ખાઈ શકીએ. તો આ કેટલી બધી સમરસતા. એવી રીતે જ્યારે લંકામાં પ્રવેશ, કેટલા લોકો પ્રવેશ પહેલાં અને કેટલાકે લંકા જીત્યા પછી પણ રામેશ્વરની સ્થાપના કરી, તો ત્યાં રામ ઈશ્વરસ્ય સ રામેશ્વર, રામના જે ઈશ્વર છે એ રામેશ્વર. બીજી બાજુ કે ભાઈ રામ જેમના ઈશ્વર છે તે રામેશ્વર. એ પાર્વતી અને શિવજીનો સંવાદ, એને સાંપ્રદાયિકતાની એક પ્રકારની એકતા એ આમાં દર્શાવી છે. તો સર્વાંગી રીતે જોવા જઈએ તો દરેક પ્રકારના હિત, દરેકનું સન્માન અને દરેકની સદ્ભાવના એ રામાયણ છે, એ શ્રીરામનું જીવન ચરિત્ર છે. અને એની જરૂર માત્ર ભારતને નહીં, સમગ્ર વિશ્વને છે. અને હું તો ત્યાં સુધી માનું છું કે આ માત્ર એક રામ જન્મભૂમિ પર રામ મંદિર નથી બની રહ્યું, પણ સારા વિશ્વમાં વિશ્વ શાંતિ માટેનું એક ઝરણું ત્યાંથી વ્યવસ્થિત ઉપસ્થિત થવાનું છે. એક પ્રકારની સરિતા ત્યાંથી વહેન થવાની છે, એ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, એટલે વિશ્વ શાંતિ માટેનું ઝરણું જે રામ મંદિરમાંથી પ્રગટ થવાનું છે. અને રામ આમ તો ગુરુજી જોઈએ તો અવ્યાખ્યાયિત કહીએ, પણ જો એક આપણી સમજ પ્રમાણે જો ટૂંકી એક વ્યાખ્યા કરવી હોય તો સત્ય, કરુણા અને પ્રેમ, આ 3 શબ્દોની અંદર આપણે રામને વર્ણવી શકીએ. પણ એ સત્ય, કરુણા, પ્રેમ, વિશ્વ શાંતિનું જે ઝરણું જ્યાંથી ઉપસ્થિત થવાનું છે રામ મંદિર, પણ એ રામ મંદિર પાછળ એક બહુ લાંબો ઇતિહાસ, બહુ લાંબો સંઘર્ષ અને એના લગભગ ઘણા દાયકાના આપ પણ સાક્ષી રહ્યા. હા, રામ જન્મભૂમિ આંદોલનના પ્રારંભથી હું આંદોલન સાથે જોડાયેલો છું. આમ તો વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનનો પ્રારંભ કર્યો અને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1965-66માં થઈ અને હું 1972થી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયો. એટલે જ્યારે તમને ફોટા બતાવીશ એ વખતના કે સૌથી પ્રથમ અમારી જે બેઠક થઈ કે રામ જન્મભૂમિ આંદોલન શરૂ કરવું, તો એ તમે દર્શકોને પણ બતાવજો કે જેમાં ઘણા ગાંઠ્યા લોકો અમે બેઠેલા છીએ, જેમાં અશોકજી સિંગલ પણ છે, વામદેવજી મહારાજ છે, નૃત્ય ગોપાલદાસજી મહારાજ છે, આ બાજુ મહંત અવેદ્યનાથજી છે, એવા મુખ્ય સંતો. એટલે પ્રારંભથી જ. અને ગુજરાતમાં તો રામ જન્મભૂમિ આંદોલન માટેનું કેન્દ્ર સ્થાન એટલે આ ગુરુગાદી સારસાપુરી રહ્યું છે. ક્યાંય પણ એ વખતે તો ઘણા બધા તોફાનો થતા હતા, સરકારના પણ દમનો થતા હતા, કારણ કે બધી સરકાર રામ વિરોધી હતું. એ મારો હિન્દુ વિરોધી નહીં, રામ વિરોધી. તો એ સમયે સંઘર્ષો બધી જગ્યાએ ચાલતા હતા. તો ગુજરાતમાં તે વખતે મારી સાથે માત્ર ને માત્ર જો કોઈ હોય તો સંતરામ મંદિરમાં વર્તમાન મહંતશ્રી જે છે રામદાસજી, પૂજ્ય રામદાસજી મહારાજ, અમે બંને જ ગુજરાતમાંથી અગ્રણી તરીકે દરેક જગ્યાએ હતા. અને મુલાયમસિંહ યાદવે જ્યારે બધા કાર સેવકોની ધરપકડો કરી જેલમાં પૂર્યા, એમાં 12 કે 14 દિવસ મેં પણ જેલવાસ ભોગવ્યો છે ફરુખાબાદની જેલમાં. અને 6 ડિસેમ્બર 1992માં જે ઢાંચો પડ્યો એનો તો હું સાક્ષી છું. અમે ત્યાં હાજર જ હતા. આગલે દિવસે જ બેઠકમાં એવો નિર્ણય થયો કે ભાઈ બધાએ મુઠ્ઠી એ બાલુ એટલે રેતી નાખીને કાર સેવા પ્રતિકાત્મક કરીને જવું. પણ કાર સેવકોનો ઉત્સાહ એવો હતો કે અમે કોઈ રોકી ના શક્યા. અને પછી તો અમને એમ થયું કે કાર સેવકો જે કરે છે એ બરાબર કરે છે, આપણે પણ એમાં સામેલ થઈ જાઓ. કારણ કે આ જ મોકો છે. કારણ કે એ વખતે કલ્યાણસિંહની સરકાર હતી ભાજપની ઉત્તર પ્રદેશમાં. તો એ જે થયું આંદોલન, અને એમાં શરૂઆત તો રામ જાનકી રથથી શરૂ થયું. કે કઈ રીતે, કારણ કે લોકોને તો ખબર જ નહોતી. હિન્દુઓની આ એક મોટામાં મોટી આપણે કે દયનીય સ્થિતિ કે આપણા દેશમાં આપણી શું દશા છે
અને આ રાજનૈતિક લોકો એમના અલ્પ સ્વાર્થના કારણે આ દેશને હિન્દુને અન્યાય કરીને કયા દિશામાં લઈ જઈ રહ્યા છે એ આપણા હિન્દુઓ નહોતા જાણતા. એટલે રામ જાનકી રથ જે કાઢ્યો, જેની અંદર એક જેલનું દ્રશ્ય બનાવવામાં આવ્યું, અને રામ આપણા અત્યારે જેલમાં છે, અને એની આખી દરેક નગરે નગર સુધી યાત્રા ગઈ. ગુજરાતની યાત્રાની આગેવાની મારી પાસે હતી એ વખતે. તો એના કારણે લોકોનામાં જાગૃતિ કરી રહી. આપણે જેને રામ રામ કહીએ છીએ, ગાંધીજી રામરાજની કલ્પના કરી છે, ગાંધીજીના છેલ્લા શબ્દો હે રામ હતા, એ રામ પ્રત્યે આટલો બધો દુર્લક્ષ આ સરકારનો, અને તે માત્ર સત્તા માટે. અને જ્યારે જાગૃત થયા હિન્દુઓ અને આંદોલન થયું, તો 6 ડિસેમ્બરની ઘટના તો બહુ જ મહત્ત્વની છે. એની અંદર અમે બધા લોકો આગળ બેઠેલા જ હતા, અને એકદમ જે કાર સેવકોનું ટોળું ધસી આવ્યું. હવે આ બાજુ ઢાંચો ઊભો, ત્યાં તો સરકારનું ફેન્સિંગ કરેલું, પોલીસ ખડી, સામેથી સ્વયંસેવકો આવે, બીજી 2 બાજુ દિવાલો. અમારે જવું તો ક્યાં જવું? એવું લાગતું કે આ કાર સેવકો એટલા જુસ્સામાં છે કે અમને બધાને કચડીને જતા રહેશે. પણ આપણા જે સેવકો હોય એમનામાં વિવેક પણ હોય, સંતોનો આદર ભાવ. કેટલાક કાર સેવકો એમ ઘેરીને અમને ઊભા થઈ ગયા, એવી રીતે ઘેરીને ઊભા થઈ ગયા લાઈનો, કે અમે જે 5-25 સંતો બેઠેલા હતા એના ઉપર કોઈ ટોળું આવે નહીં. ન તો આપણે જાણીએ છીએ ઘણા બધા મેળાઓમાં જ્યારે ધસારો થાય ત્યારે પાછળથી જે લોકો ધક્કો મારે તો આગળ બેઠેલા લોકો એમને શોધવા મુશ્કેલ પડી જાય, લોકો એના ઉપરથી જતા રહે. પણ અમે જોયું કે એ વખતે જે કાર સેવકો દિવાલ બનાવીને અમારી આજુબાજુ ઊભા રહી ગયા, અને એક બાજુથી અમને ખેંચીને લઈ ગયા. અને અમારા કેટલા સંતો તો કહેતા, ભાઈ અમારા જૂતા ત્યાં છે, જૂતા તારે મેં જ કીધું, ભાઈ જૂતા તો છોડો, આ રામ મંદિર નહીં બને તો જૂતો ઘણા મળશે લોકોનો આપણને, એટલે અત્યારે જૂતાની ચિંતા કરજો નહીં. સામે એક દિવાલ હતી 8-10 ફૂટ ઊંચી, એમાં કેટલા કારસેવકો ચડી ગયા. અમને બધાને ખેંચીને ઉપર લઈ ગયા, કારણ કે ચડવાનો તો નિયમ જ નહોતો. ઘણાના કપડાં ફાટી ગયા, મારા તો અહીં છોલાઈ પણ ગયું હતું, કારણ કે દિવાલ ઉપરથી આમ ઘસેડાવાનું. કેટલા કારસેવકોને એ વખતની સંતો પ્રત્યેનો આદર ભાવ અમે જોયો. આ બાજુ તો આટલું બધું ચાલે છે, તો આખી દિવાલ પાછળ સ્વયંસેવકોની એક લાઈન થઈ ગઈ, અને એમને બધાને ખભા પર ચડાવીને બહાર કાઢ્યા કે તમે હવે તમારું કામ નથી, હવે અમારું કામ. આવું એ વખતનું દ્રશ્ય આજે આપણે એમ યાદ કરીએ તો રૂંવાટા ઊભા થઈ જાય કે કેવી સ્થિતિમાં કારસેવકો. અને સમયવાર મારી પાસે તસવીરો છે કે છેલ્લે 4:45 4:49 આખું ધરાશાહી એકદમ. અને મહત્ત્વની વાત તો એ છે કે કોઈ આપણી પાસે એવું એક મોટી વાત બહુ સમજવા જેવી, અને હું તો એમ માનું છું એને સ્વયંસેવકોનો કુનેહ પણ કહી શકાય અને ભગવાનની કૃપા કહી શકાય. 4-4, 5-5 ફૂટ પહોળી દિવાલો, ઉપર એટલો વજનદાર ઘુમ્મટ, અને આ બધું પડ્યું, એક પણ માણસ ઘાયલ નથી થયો. મેં તો મલબામાં દબાઈને કેટલા મરી જાય. આમાં કારણ કે યોજનાપૂર્વક તો હતું નહીં. અચ્છા, જે લોકો કામ કરનારા હતા, કોઈ ટ્રેન ડિમોલિશન કરનારા માણસો નહોતા, આ તો કાર સેવકો હતા. છતાં પણ જે રીતે એને પાડ્યું એમાં એક પણ માણસને એક કાંકરી પણ ઈજા થઈ નથી. આથી વિશેષ ભગવાનનો પરચો બીજો હોઈ શું શકે? અને એના પછી જે રામ મંદિર બનાવવા માટેની એક પહેલ શરૂ થઈ, ગામે ગામ પહેલ કરવામાં આવી, ઈંટો બનાવવામાં આવી રામ લખેલી, ને એ દરેક ગામનું શિલાપૂજન ને એ પછી આખો દોર જે શરૂ થયો એના પણ આપ સાક્ષી રહ્યા. હા, શિલાપૂજન મોટે ભાગે જ્યાં મોટા શહેરોમાં થયું ત્યાં અમે આ શિલાપૂજન માટે બહુ જ પ્રયત્ન કર્યો. અને એક વાત કહું એમાં કે શિલાપૂજનનું ફળ અમને આણંદ લોકસભાની સીટ ઉપર મળ્યું. એ વખતે ઇલેક્શન 84 કે ક્યાં એવું હતું, મને ઈસવીસન યાદ નથી, પણ અહીંયા ઈશ્વરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી કાયમ માટે આણંદની સીટ ઉપર ચૂંટાતા હતા, અને એમણે રામશિલાને માટીનું ઢેફું કહીને સંબોધ્યું. છાપાના લોકોએ પણ ખૂબ એને કવરેજ આપ્યું હતું.
કે રામશિલાને આમણે માટીનું ઢેફું કહ્યું, એ રામશિલાનું અપમાન થયું, રામનું અપમાન, અને એમનો અહંકાર જ બોલતો હતો કે રામશિલા એટલે આ ધૂળના ઢેપાથી, માટીના ઢેપાથી કંઈ સરકારો નથી બનતી, મંદિરો નથી બનતા, આ ખોટા તાઇફાઓ બંધ કરો. અને કેટલા ગામોમાં, તમારા ગામમાં કદાચ કોઈ ઢેફું લઈને પૂજા કરવા અને તમે કરશો નહીં, આવું એમણે શરૂ કરેલું. અને મેં રામ ઢેફાને જે લોકસભાની ચૂંટણીમાં ચગ્યું, એમાં પહેલી વાર આણંદની સીટ બિન કોંગ્રેસ એટલે ભારતીય જનતા પાર્ટીને મળી.